સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી કાંતારેશ્વર મહાદેવથી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ। આજે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી કાંતારેશ્વર મહાદેવની પાલખી યાત્રા કતારગામ વિસ્તારમાં ફરી રહી છે। ભક્તોની અંદર ખૂબ જ મોટો ઉત્સાહ જણાઈ રહ્યો છે। મહાશિવરાત્રી એટલે જીવનું શિવની સાથે મિલન, એનું નામ મહાશિવરાત્રી કહેવામાં આવે છે। નમઃ પાર્વતી પતે। મંદિરમાં પણ ભક્તોનો ઉલ્લાસ ઘણો છે। રાત્રે 9 કલાકે મહાઆરતી થશે, રાત્રે 12 કલાકે મહાપૂજા થશે અને સવારે 5 કલાકે ઘીના કમળ ચડશે। એ બીજે દિવસે દર્શન સુધી રહેશે। હવે તો ભક્તોનો ઉલ્લાસ ઉત્સાહ અંદાજ છે કે ગણ્યા નથી। શિવના ભક્તો બધા ગણ જેવા જ છે, બધા હાથે ચાલી રહ્યા છે। તેજસ શાંતિલાલ ચોકસી આજે દર્શન આવ્યો છે શ્રી કાંતારેશ્વર મહાદેવ કતારગામ સુરત મુકામે, અને દર્શન કરતા લાઈન એટલી લાંબી હતી, પરંતુ મંદિરની વ્યવસ્થા એટલી સરસ છે કે અમે ઓછામાં ઓછા 20 મિનિટમાં કંતાર દાદાના નજીક ફક્ત 5 ફૂટ સુધીમાં અમે દર્શન કર્યા। અને તેની સાથે સાથે કતારગામ પોલીસનો પણ ઘણો સહયોગ છે। અને આ મંદિર 1000 વર્ષ પૌરાણિક છે। એનો ઇતિહાસ છે કે જ્યારે ગોવાળિયાને ત્યાં દૂધ નહીં આપતી હતી ગાય, ત્યારે કાંતાળી ગાળમાં એ ગાય ચરવા ગયેલી, તો ગોવાળિયા બાળમાં ઘૂસેલો અને પછી જોયું કે ગાયની દૂધની ધારા થાય છે, પણ એ કાંટાની જાળીનો અવાજ આવ્યો અને ગાયે પછાફરને જોયું, ને આજે પણ સ્વયંભૂ શિવલિંગમાં ગાયની ખરી સાથે દર્શન થાય છે। અહીં દર વર્ષે અલગ અલગ થીમ મુજબ અમે દર્શન કરવા આવીએ છીએ। આ વર્ષે ખબર પડી છે અમને કે ઓમકારેશ્વર મહાદેવ દાદાની થીમ છે, અને સવારે 5 થી 6 વાગ્યાના સમયે એના દર્શન કરવાના છે। ત્યારબાદ જે ઘીના કમળ ચડે છે અહીંયા, તો ઘીના કમળનો મહિમા છે, અમે અહીંથી લઈ જઈએ છીએ। જે દીકરીઓ માસિકમાં નહીં આવતી હોય, જે દીકરીને દીકરા નહીં થતો હોય, સંતાન નહીં થતું હોય, તો એના માટે અહીંથી પ્રસાદ લઈ જઈએ છીએ, અને અચૂક એમની શ્રદ્ધા વિશ્વાસ સાથે દાદા પરિપૂર્ણ કરે છે। આજે મંદિરમાં જે માહોલ છે કે અત્યાર સુધી 4 જલાધારી ભરાઈ ગઈ છે દૂધની, અને રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધી એટલું ભક્તગણોનો પ્રવાહ છે કે અત્યારના ઇતિહાસમાં પહેલીવાર અમે જોઈ રહ્યા છે। આજે જે મહત્વનું કહેવાય કે દેવોના દેવ મહાદેવનું દર્શન કે અતિલિક કહેવાય, એટલે અમે અહીં સેવકોને બેસાડ્યા છે કે લિંગ પર દૂધ પાણી ચડાવો, ફૂલ સાઈડ પર ચડાવો। અહીં આવતો ભક્તને પૂરેપૂરા શિવલિંગના દર્શન થવા જોઈએ, જેથી કરીને એને આત્માને શાંતિ મળે અને ધન્યતા મેળવી શકે।